જય જવાન જય કિસાન. દવાનું કામકાજ છે, કપાસનું કામકાજ છે. મોટર શરૂ કર્યું. મોટર બહુ એવી મોટર હતી, એક મોટર બંધ હતી અને શીણાનું પણ કામકાજ હતું. સાગર ભગુડા ચેનલને લાઇક કરો, સપોર્ટ કરો અને આવા નવા વિડીયો જોવા માટે. અને શીણામાં પણ આપણું બીજું પણ શરૂ થઈ ગયું હતું. જય જવાન જય કિસાન ચેનલ. જય જવાન જય કિસાન. મોજમાં જઈશું ખેડૂત મિત્રો, મોજમાં ને તો સૂર્યદાદાના દર્શન કરી, ઈષ્ટદેવ કૃષ્ણના દર્શન કરી, મહાદેવના દર્શન કરી મિત્રો આજે કામકાજ હતું. થોડુંક દોડધામ હતું પણ મીડિયમ હતું, એટલું બધું કંઈ ખાસ નહોતું પણ બધું ટાઈમ ટુ ટાઈમ કરવાનું હતું. મહાદેવના દર્શન કરી મિત્રો આપણે એક મોટર શરૂ કરવાની હતી. મોટર શરૂ કરી કેમ કે ઘરની બાજુમાં જુવાર વાવેલી હતી એટલે ત્યાં પાણી લઈ જવાનું હતું. તમે જોઈ શકો છો ઘરની પાછળ જ તે જુવાર પાવાનું શરૂ કરી દીધું કેમ કે લેટ એ થોડીક કવર આવ્યા હતા. લેટ આવી ગઈ એટલે શરૂ થઈ ગયું. થોડુંક એક બાજુ ઢાળવું વધારે હતું. તો ખેડૂત મિત્રો, ભાગીદાર ડુંગળીમાં 1.5 મહિના પછી આપણે છંટકાવ કરાવી રહ્યા છીએ. ત્યાં સુધી અનુકૂળ હતું વાતાવરણને એટલે કંઈ વાંધો આવે એમ હતો નહીં. એટલે હવે આપણે છંટકાવ શરૂ કરાવી દીધો છે કેમ કે છંટકાવ કરીએ એટલે થ્રીપ છે કે થોડાક દેખાણું એવું કે થ્રીપનું પ્રમાણ થોડુંક વધારે હતું તો આપણે છંટકાવ કરાવી નાખીએ તો જેના કારણે સારું પડે. તો આપણે થ્રીપનો છંટકાવ કર્યો અને જે લેમડા આવે લેમડાનો છંટકાવ કરેલો છે. ડુંગળી આપણી ફર્સ્ટ ક્લાસ છે, ભરાઈ ગઈ છે. હવે ખાતર નાખી અને હવે કામકાજ આગળ વધારવાનું હતું ખેડૂત મિત્રો. તો તમે જોઈ શકો છો દવા પણ ફર્સ્ટ ક્લાસ છાંટાઈ ગઈ દિવાળીમાં અને કપા વીણવાવાળા આવેલા હતા. ઉધડિયા કપાઈ વીણતા હતા ને ખેડૂત મિત્રો નાનું મોટું કામ એક પછી એક વાડીનું હાલતું હોય છે. આ વાડીએથી આ વાડીએ ધક્કા દોડધામ થોડીક રહેતી હોય છે પણ ખેડૂતના દીકરા છે તો એવું તો રહેવાનું જ છે કેમ કે બે વાડીઓ અલગ જગ્યાએ હોય તો દોડવું પડતું હોય છે. તો આ ભાઈઓને દવાનું પ્રમાણ આપી દીધું. દવાનો છંટકાવ કેવી રીતે કરવો એ પણ કહી દીધું હતું. એકદમ ફર્સ્ટ ક્લાસ છંટકાવ કરે છે, એમાં કંઈ ઘટે એમ છે નહીં. અને કપાવાળા આવેલા હતા ઉધડિયા, તો ઉધડિયા પે આટો મારતા આવી કેમ છે કેમ નહીં તો એ પણ તમે જોઈ શકો. ફૂલ વીણી આવી ગયેલી હતી અને ઉધડિયાની રીતે વીણતા હતા. કંઈ નકશિયા કંઈ રહેવા નહોતા દેતા. નકર તો પાછળ કંઈક તે નકશિયા હોય એટલે કે ઝીંડવું હોય, ઝીંડવામાં 3 પેહી લઈને 1 પેહી મેલ દે એટલે એવું નહોતું થતું. એકદમ ફર્સ્ટ ક્લાસ ચોખ્ખું કામ હતું. તો પછી બપોરા થઈ ગયા હતા તો કે કપા ભરવા વી આવો તો આપણે ટ્રેક્ટર લઈને પગી ગયા હતા. એ લોકો બધી ગાંઠિયું હેઠેથી એક હેઠે ઢીકલીઓ કરતા હતા અને ત્યાં ઇલેક્ટ્રોનિક કાંટો હતો એટલે ત્યાં આપણે એને જોખી દેવાનો હતો. અને જોખીને પછી આપણે ટ્રેક્ટરની નાની એવી સુપડી છે એની અંદર ગાંઠિયું લાવવાના હતા કપાસની ઘરે અને એ બને એ જમી લઈને આપણે ઘરે કપા પોકી જાય. પછી પાછા DH ભરવા જવાનો હતો એટલે એક હારે તો બધું આવે નહીં એટલે પછી લાવી નાખ્યા જોખી કાઢીને આપણે ઘરે આપણે મદદ કરવા લાગ્યા કે હવે આપણે ઉતારી દઈએ અને તમને ઘરમાં નાખી દઈએ જેના કારણે તમારે એકલાથી અનુકૂળ ન પડે. અમે સમટાજણા છીએ. તો મિત્રો તમે જુઓ છો જ્યાં ભાગીદારનો ફોન આવ્યો તો પાઇપમાં થોડુંક લીક થતું હતું વાલમાં. ત્યાં વાલ થોડોક તૂટેલો હતો એટલે વાળા બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યું જેના કારણે એકદમ ફર્સ્ટ ક્લાસ લાગે. તો એક ભાગીદાર કહે છે 2 મોટરના પાણી કરવા તો એને પાછી એક મોટર શરૂ કરી. આપણે આ શીણામાં અત્યારે હાલે છે. શીણા હજી આપણે ઠોંસાયા છે એટલે કે નીકળવાની તૈયારીમાં છે એટલે ભીનું પાણી આપી દઈએ તો જેના કારણે આપણે તકલીફ ન પડે અને એકદમ ફર્સ્ટ ક્લાસ મજાના જે આપણા અખતરાના છે નવું બિયારણ છે એ એકદમ અનુકૂળ લાગે. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આપણે અત્યારે શીણામાં બીજું પણ પાવી રહ્યા હતા. તો આ બાજુ અત્યારે કાળું બી સાટેલું હતું એટલે કે આપણે ઓનિયન ડુંગળી સફેદ કરેલી છે તો એમાં પણ પાણી મૂકી દીધું છે. 1-2 દિવસ પહેલાં પાયેલું હતું વાવેતર કરેલું ત્યારે અને અત્યારે બીજું ભીનું પાણી કાઢવાનું છે કેમ કે એમાં આપણે થોડુંક ઘાસની દવા છાંટવાની છે. કાળું બી નીકળે એટલે કે ડુંગળી નીકળે એ પહેલાં આપણે દવા છાંટી દઈએ તો વાંધો ન આવે ને. તો એના માટે આપણે થોડીક દોડધામ હતી તો ત્યાં 2 મોટર શરૂ કરાવી દીધી. એ પણ કામ શરૂ થઈ ગયું હતું. પછી મિત્રો આપણે એવી ગયા ત્રીજા કવે જે ચોમાસા પછી શરૂ જ નથી કરેલી મોટર. તો એ ત્યાં નાની મોટર હતી, ડટાવાળી હતી, એક અર્થિંગ એક પાવરથી ચાલતી એટલે હતી 3.5ની મોટર. તો ત્યાં આપણે ઝટકો મરાવવાનો હતો તો અત્યારે 3 પીસ પાવર હતો
તો ભાગીદારને ત્યાં રાખ્યા. કૂવાના સ્થળ ઉપર હું જ આવી ગયો અને કીધું કે ઝટકો મરાવો. તો વળી માતાજીની કૃપાથી, દ્વારકાધીશની કૃપાથી, મહાદેવની કૃપાથી એકદમ ફર્સ્ટ ક્લાસ મોટર શરૂ થઈ ગઈ. નહીંતર મિત્રો એને બહાર કાઢવી પડે અને ઓલા કે એમ દર્દીને લઈ જવા પડે ડૉક્ટર પાસે. પણ ખરેખર ઘણા ટાઈમથી બંધ હતી, પણ પાણીની અંદર હતી એટલે વાંધો નથી આવ્યો. નાની મોટર હતી. પાણી બહુ જોરદાર કાઢે છે મિત્રો. કાલે વિડીયો તમને મોકલીશ અને તમે જોઈજો કે પાણી કેટલું જોરદાર આપે છે નાની એવી મોટર હોવા છતાં. કેમ કે આપણે ફાલ્કન કંપનીની છે અને સારી એવી નીવડી ગયેલી છે, ઘણા વર્ષોથી છે, નાખવા કરવામાં બધી રીતે અનુકૂળ. પછી મિત્રો કપાસની વીણી થઈ ગઈ હતી એટલે મને એમ થયું કે હવે કપાસમાં કાંઈ લેવાનું છે નહીં તો કાઢી નાખી. પણ ખરેખર મિત્રો કપાસ વીણાણા પછી વાડીમાં જ્યારે અંદર ઘૂસ્યો અને મને એમ થયું કે નવું વાવેતર કરવું એની કરતાં અત્યારે તમે જોઈ શકો છો ઝીંડવા એટલા પુષ્કળ હતા કે મન પછી આખું કે આ ના કરાય. નહીંતર મારું એવું હતું કે 2 વીણી કરીને નવું વાવેતર આપણે કરી નાખીએ, પણ ઝીંડવા જ એટલા બધા હતા કે મિત્રો મારે તમને શું કહેવું. પછી મારું મન ફરી ગયું અને હવે આપણે એને પાણી મેળી દેવાના છીએ કાલે અને આપણે રાખવાના છીએ. અને હજી જેવી વીણી 150 મણની આવી છે એવી જ વીણી ત્રીજી વાર પણ 150 મણની વીણી લેવાનો પ્લાન છે. કેમ કે જે ઉધડિયા આવ્યા હતા એ ઉધડિયા એમ કહેતા હતા કે સાગરભાઈ તમે આ કપાને કાઢતા નહીં, કે આની જેવી વીણી આવી છે એવી જ વીણી, કેમ કે એકલું ઝીંડવું જ દેખાય છે, પાનર છે નહીં, કે તમને એમ લાગે કે ખાખરી ગયો, પણ ખાખરી નથી ગયો મારો ભાઈ, કે એકલા ઝીંડવા છે. કે સારું તો આપણે હવે એને કાઢવાનું બંધ રાખશું. નવું પિત્ત નથી કરવું, જે છે એ આમાં વધારે અનુકૂળ. કેમ કે નવું બનાવશું તો નવું ગમે તે પાકનું વાવેતર કરશું તો ખર્ચો થશે, આ તે થશે. તો એની જગ્યાએ આપણે એમ સમજી લઈશું કે આપણે આ નવું જ વાવેતર કરેલું છે. તો એ બાજુ જોઈને આવતા હતા ટપકનું એક વાક્યું તૂટી ગયું હતું. રોજ હોય કે કોઈ માલઢોરે તોડ્યું હશે અને આપણે આવી ગયા છે. આપણે ડુંગળી જે વાવણીયા વવરાઈથી જોયું ને, લેન્સર દેખાય છે, જોરદાર ઉગાવો છે મિત્રો, 1 નંબર ઉગાવો છે. કેમ કે ડુંગળીમાં કાંઈ ઘટતું નથી મારો ભાઈ. ઉગાવો એટલે તમને હું તમને બતાવો છીએ તો નીકળી ગઈ છે. એક જ પાણ પાયું છે, હજી આપણે પાણ પાવાના નથી. ખેડૂત મિત્રો એક ખાસ સૂચના કે ભાઈબંધ તરીકે એક સલાહ સૂચન કે ખાસ ધ્યાન રાખજો. ડુંગળી કોઈ પણ હોય, ડુંગળીને સોંપ્યા પછી લાંબો ટાઈમ સુધી પાણી નહીં આપવાનું. પછી પાણી આપો તો એટલે કે 8 થી 12 દિવસ પછી પાણી આપવાનું. અને આપણે આવી ગયા હતા પાછા બીજી વાડીએ કે કેટલું પાણી વાળ્યું છે સીણામાં, તો થોડાક જ એવા સાર રીઠા ત્યાં સુધીમાં એણે ઘણું ખરું ગોબાવી નાખ્યું હતું. પાણી સારું એવું લાગતું, સારું એવું જાતું હતું, એટલે ઘણું ખરું કામકાજ એણે ઉપાડી લીધું હતું. તો મને એમ થયું કે ચાલો ને આટો તો મારી લઈએ, ભાગ્યા શું કરે છે શીણામાં. તો શીણાનું પણ કામકાજ હતું ફર્સ્ટ ક્લાસ ને પાણી શરૂ હતું એટલે એને ઘણું ખરું કર્યું. તો મારું ત્યાં આપણે નીકળી સુરત આપણા બાજુના ગામમાંથી ત્યાં કપાસ વીણી લીધો હતો. ઉધડિયા પણ ભાઈની વાડીએ જે ફૂલનો બગીચો જો આપને ગમી ગયો તો આપણી ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો, નવા વિડીયો જોવા મિત્રો ખેતીવાડીના જે સાગર ભગુડા. જય જવાન.